नहीं चलेगा, भ्रष्टाचार नहीं चलेगा, नहीं चलेगा। नमस्कार, मैं खुशी और आप देख रहे गोल्ड कॉइन न्यूज। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। અમે અમારા ખેડૂત આગેવાન દયારામભાઈ સાથે છીએ। દયારામભાઈ અને હું ઘણા સમયથી અમારા વિસ્તારમાં ગામડાઓમાં ફરીએ છીએ, ત્યારે યુરિયાની જે હાલાકી છે ખેડૂતને સમયસર મળતું નથી અને એનાથી ખેડૂતની પરિસ્થિતિ કેવી થાય છે દયારામભાઈને પણ ખબર છે। હું દયારામભાઈને પણ કહું છું કે આપણા ખેડૂતોની વ્યથા આજે મીડિયા સમક્ષ જણાવે। આજે અમારે છે ને દૂરથી અમારે દેની કરીને છે ને મહારાષ્ટ્રની બોર્ડર પરથી અમે આવીએ, અહીંયા ધરમપુર આવીએ ને અહીંયા દરેક દુકાનોમાં અમે જઈએ તો યુરિયા ખાતર મળતું નથી, એટલે અમારો એક તો સમય બગડે અને ખાતર પણ નથી મળતું। એટલે આ ખાતર બાબતે છે ને અમારે ખાસ વિનંતી કે આ ખાતર ખેડૂતોને સમયસર અને ટાઈમે મળવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ। અને બીજું કે અમારે છે ને આજે નિર્ણય કરીને 2 વર્ષથી આ આંબાનું જે ખરું ને કે એમાં નુકસાન ભરપાઈ માટે અમે કેટલી વખત છે ને રજૂઆત કરી અને અમે જે નુકસાની થયેલી તે પણ અમે ફોટા પાડીને બધી જ રીતે અમે આપ્યું, છતાં એ લોકોએ છે ને આપણા વલસાડ જિલ્લામાં મને લાગે કોઈ જગ્યાએ નુકસાન માટે આપ્યું નથી, એટલે એ બાબતે પણ એ લોકોએ ધ્યાન દોરવું જોઈએ એવી મારે ખાસ એ લોકોને વિનંતી છે। मैं एडवोकेट फहीम बहनान, माइनॉरिटी प्रमुख कांग्रेस धरमपुर। આજે અમે આ ભારી તાદાદમાં અહીંયા આવ્યા છીએ। આપણે ઠેર ઠેર જોઈએ છીએ કે જ્યાં જોઈએ ત્યાં રસ્તાઓની હાલતો એટલી ખરાબ છે કે ગાડી ચલાવવું તો દૂર પણ આપણી જાનહાનિ કંઈ નહીં થઈ જાય એના માટે પણ આપણે વિચારવું પડે છે। આજે કશે નીકળવું હોય તો આપણે વિચાર કરવું પડે છે કે આપણે નીકળવું કેવી રીતે। અને આપણા ભાજપ સરકારના નેતાઓ કહે છે કે તમારે જો બહાર નીકળવું હોય તો જો જરૂરી કામ ન હોય તો ન નીકળો, તો એવા સ્ટેટમેન્ટ આપવાની જગ્યાએ જો કામ જ તમે બરાબર કરાવ્યું હોત તો આ દિવસ જોવાની જરૂર ન હોતું। અને એના જ કારણે અમે આજે એ માંગણી કરવા આવ્યા છીએ કે આપણા ધરમપુરના દરેક વિસ્તારોમાં, વલસાડ જિલ્લામાં આપણે જોઈએ તો દરેક વિસ્તારોમાં રસ્તાઓ ઘણા જ ખરાબ છે અને બ્રિજ જે હમણાં મહીસાગરમાં પણ દુઃખદ ઘટના બની, દરેક વખતે આપણે જોઈએ છીએ કે જે દુઃખદ ઘટનાઓ બને છે તો એ પણ આપણા અહીંયા ધરમપુરની હાલત બહુ જ ખરાબ છે બ્રિજોની, તો એની પણ જલ્દીથી જલ્દી એમાં કાર્યવાહી થાય એના માટે અમે માંગ લઈને અહીંયા ભારી તાદાદમાં કોંગ્રેસ તરફથી આવ્યા છીએ। આજે ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ મારફત સામાન્ય રીતે લોકોને જે હાલાકી પડે છે બીજેપી સરકારમાં એની સામે આક્રોશ ઠાલવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું યુથ દ્વારા, અને તેમાં મહત્વનો મુદ્દો એ હતો કે અહીંથી વાંસદા રોડ પર જે પુલ છે તે જર્જરિત હાલતમાં છે। અત્યારે જ્યાં મોટો પાકોરું પણ પડ્યું અને સુધારીને અઠવાડિયા સુધી આ પુલ પર વાહનો ન જાય એની વ્યવસ્થા કરવામાં આવી। આજે ફરી તેને આવી જ હાલતમાં ચાલુ કરવામાં આવે છે। જેમ અત્યારે બરોડામાં જે હાલત થઈ અને તમે જોયું હશે જે જાનહાનિ થઈ, એ જ વાત અહીંયા જ્યારે ઊભી થતી હોય તો હું ચોક્કસપણે તંત્રને કહું છું કે તંત્રએ જાગી જવું જોઈએ ને આવનારા દિવસમાં કોઈ પણ સંજોગ એવા ઉભા ન થાય એના માટેની તકેદારી તંત્રએ લેવી જરૂરી બને, એના માટે આ એક આવેદનપત્ર આપવામાં આવ્યું। એની સાથે સાથે બીજા પણ મુદ્દા હતા કે લોકોને યુરિયા ખાતરની જે હાલાકી પડે છે, આખા ધરમપુર તાલુકા નહીં આખા વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની જે હાલાકી પડે છે એને હાલાકીના નામે સામાન્ય એક આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ખેડૂતોને મળવું જોઈએ। આવા સંજોગોમાં, રોપણી જેવા સંજોગોમાં જો ખાતર ન મળતું હોય તો એ ખાતર ક્યારે આપશે એ માટેની પણ મોટામાં મોટી એક ખેડૂતોની માંગ હતી। એની સાથે તમે જોતા હશો કે જ્યાં પણ રસ્તામાં જાઓ ત્યાં ખાડા પડેલા છે, જ્યાં જાઓ જ્યાં મોટરસાયકલને ચલાવવા માટેની જગા નથી। આવું જ્યારે તંત્ર જે એમ આપણને કહેતા હતા કે લોકોના અચ્છેદીનો આવશે, લોકોને બધી જ રીતે બધી વ્યવસ્થામાંથી અમે પારંગત કરશું, એવી રીતે જે મોટા બણગા ફૂંકનારાઓ નેતાઓ આજે ક્યાં ઊંઘી ગયા એમને જગાડવાની જરૂર છે અને તંત્રને પણ જગાડવાની જરૂર છે। એના માટે આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આભાર। अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी एक और खबर के साथ। अब तक के लिए नमस्कार और देखते रहिए गोल्ड कॉइन न्यूज।